જય માતાજી. કોણ બોલો? મનસુખભાઈ બોલો? હા શું કરો? મજામાં? હા, કોણ બોલો? હું કૃષ્ણા બોલું. કૃષ્ણા? મોટા આગરિયાથી. હા. કૃષ્ણા કુમાર બોલું. કૃષ્ણા કુમાર. હા કૃષ્ણાબેન, કેવડી ઉંમર છે તમારી? હું 10 વર્ષની છું. ઓહો, બોલો બોલો. તમે જોગીદાસ બાપુ નું બોલતા હોય ને મને બહુ ગમે. એમ? હા, હું 10 પેઢી હતી ને બોલે. કબરાવ બાપુ છે ને, હા ત્યાંના અમે સેવક છે. હા, તમારું ગામ કયું છે? મોટા આગરિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. આકડિયા કે આગરિયા? આગરિયા, આગરિયા. હા. તાર પપ્પાનું નામ શું છે? ખુમાન કૃષ્ણાબેન, આંદુભાઈ, મંગળુભાઈ. કાઠી દરબાર. હા, ક્ષત્રિય. જોગીદાસ બાપુના સીધી લીટીના વારસદાર. વાહ વાહ વાહ, સારું. કૃષ્ણાબેન, તમને શું તબિયત પાણી મજામાં? હા, મજામાં. ઠીક છે, સારું. મોબાઈલ નંબર ક્યાંથી લીધા? હે? મોબાઈલ નંબર ક્યાંથી લીધા? તમારા વિડિયો આવે ને એમાંથી. ઠીક. આ તમે ફોન કર્યો તો તમારા પરિવારને ખબર છે તમે ફોન કર્યો કૃષ્ણાબેન? મારા પપ્પા ને મારી મમ્મી બધા અહીંયા જ બેઠા છે. ઠીક, સારું. હું કૃષ્ણાબેન, આપણે ભણો છો? અને 7મું. 7મું ભણો છો? હા. ઠીક, સારું. ભણજો હો. એ હા. તમારા મમ્મી પપ્પા ની શું કામ કરે છે? હોલસેલ ના છે, માવાનું હોલસેલ નું. હા, સારું. આપણું ગામ કયું? આગરિયા. આગરિયા કયું ને? હા, આગરિયા. તમે જોગીદાસ બાપુ નું બોલો ને, મને બહુ ગમે. હા, આપું મારા પપ્પા ને. હાલો. જય માતા, જય માતા. જય માતાજી, જય માતાજી. મજામાં? મજા મજા. બોલો બોલો. અમારે બેબ ને તમારા વિડિયા બહુ જોવા મનસુખભાઈ. મને કે મારે મનસુખભાઈ ને કહે દઉં ને કે પપ્પા ફોન કરું, પણ એ જવું ઉપાડતા નથી. મેં કીધું એને કામ હોય ને. હા, પણ આખો દી પછી આ ફોન માંથી એવા તો હું તો બાળકો આવી રીતે હોય ને ઉપાડી લે ફોન, તો પછી બાળકો રાજી હોય તો પછી એની હારે ઘડીક વાર વાત કરવી પડે. શું હોય કે એનો નારાજ ન થાય એમ. હા, ના ના. શું છે તમારું નામ? શું કીધું? મારું નામ આણદુભાઈ ખુમાણ. અણજુભાઈ? આણદુભાઈ. હા, અણજુભાઈ. શું છે તબિયત પાણી મજામાં? બસ બસ એકદમ શાંતિ. અમારે કૃષ્ણ તમારા જોગીદાસ બાપુ નું હોય ને બધું જોતી હોય. હા, અમે જોગીદાસ બાપુ ના ભાઈ ભાણ બાપુ એના પરિવાર. હા, 3 આગલિયા ભાણ બાપુ પરિવાર. બરાબર બરાબર. એટલે જોગીદાસ ખમાણ તમે બધા ભાઈઓ થતા હશો? જોગીદાસ બાપુ મારી 7મી પેઢી, સીધી લીટીના વારસદાર. બરાબર બરાબર. મારી બેબી છે એ ઠેઠ પેઢી બોલે આદા બાપુ સુધી. હા, જો આપું બોલો. કુમાર કૃષ્ણાબેન, કૃષ્ણાબેન આંદુભાઈ, આંદુભાઈ મંગળુ બાપુ, મંગળુ બાપુ દાદા બાપુ, દાદા બાપુ પૂંજા બાપુ, પૂંજા બાપુ જયતા બાપુ, જયતા બાપુ ભગવાન બાપુ, ભગવાન બાપુ રાવત બાપુ, રાવત બાપુ ભાણ બાપુ, ભાણ બાપુ આદા બાપુ. વાહ 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 વાહ, મસ્ત છે કૃષ્ણાબેન. યાદ શક્તિ સારી છે હો. યાદ શક્તિ સારી છે તમારી બેટા. હું તો મેં સોનલમાં નું હમણાં બીજ હતી ને હા, ત્યારે હતા ને મેં ગીત ગાયું હતું. કયું ગીત ગાયું તું? લીલીના ઘેરમાં ઘેરી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારે મઢડા વાળી હોનલમાં ના ધામમાં, હોનલમાં ના ધામમાં મઢડા રે ગામમાં ઝીણા મોર બોલે મારા બનુમાં ના ધામમાં, બનુમાં ના ધામમાં કંચનમાં ના ધામમાં ઝીણા મોર બોલે મારે હોનલમાં ના ધામમાં. એવડું. વાહ, મસ્ત ગઈ. એક કબરાઉનું ગાયું હતું. કચ્છમાં કબરાઉ રોડા ગામ છે. વાહ વાહ, લ્યો લ્યો, ગાવ ગાવ કૃષ્ણાબેન. કચ્છમાં કબરાવ રોડા ગામ છે રેલો નિયા મોગલ માં ન હોય રૂડા ધામ રાજ ઓ રાજ વડલે બેઠા
રે મોગલ માવડી રે, એનિયા ઢોલ નગારા જોને ગડ ગડે રીલો, ન્યા ઢોલ નગારા જોને ગડ ગડે રીલો, ન્યા ગુગળ ગિનારે થાય ધૂપ રાજ, ઓ રાજ વડલે બેઠા રે મોગલ માવડી રેલો, એવા કુંડમાં શ્રીફળ હોમાય રાજ, ઓ રાજ વડલે બેઠા રે મોગલ માવડી રે. વાહ, મસ્ત ગાયું હો કૃષ્ણાબેન, એ બધું મસ્ત ગાયું. પણ મને ગાતા આવડે છે હો. તને હું બધાને એક જ વાત જણાવવા માંગુ છું કે આહાર અને આસાર શુદ્ધ રાખો, કદી ટૂંકા ટૂંકા કપડા ના પહેરો, અને જમવાનું ઘરનું ખાઓ, બહારનું ન ખાઓ, બહારનું ન ખવાય. આ બધા બહારનું ખાઈ ખાઈને જ બગડ્યા છે. પછી કે વોકિંગ કરવું ને ઓલું કરવું ને ઓલું કરવું, ઘેરે મા બાપની સેવા કરો ને તો ઈ જ તમારું વોકિંગ છે. વાહ ભાઈ વાહ કૃષ્ણાબેન વાહ, મજા કરાવી હો ભાઈ, મને મજા કરાવી. કૃષ્ણાબેન ભણવામાં બધી હોશિયાર છો. હા, મોગલ નો તરવેડો મને ગાતા આવડે છે હો. હું કલાકાર છું. ગાવ. એવા ડાકલિયા તેડાવો, એ મારી જેના જાગરિયા તેડાવો જો, એ મારી મોગલ નો તરવેડો બાયું, મારી મોગલ નો તરવેડો. આવડે ને મને? મને મસ્ત આવડે. હું કબરાઉ જાઉં ને તો બાપુ મારી પાસે તો પેલા કઈ ન કરાવે, એમ કે પેલા નથી લાગુ તું પેલા પેઢી બોલે, એટલે મને બધા વિષયના પેઢી જ બોલાવે. મસ્ત. અત્યારે તમે છે ને બેટા, હજી તમે ભાવિ છો, આ ભારતનું ભાવિ તમે છો. હવે અમારે તો બધા ઉતરતા ઘડા કહેવાય. તમે જે ભણવામાં શિક્ષિત બનો, સંગઠિત બનો, થોડુંક આ દેશ માટે કઈ કરો, કેમ કે શક્તિ પ્રદર્શન કરવું અટાણે સ્ત્રીનો મૂળ અધિકાર છે. હા, કેમ કે ઝાંસીની રાણી સ્ત્રી બનશે બાપુ. હા એમ છે. શિવાજીનું આલેડું ગાવ, જોગીદાસ બાપાનું ગાવ, તમે જો એમાં એક એક શબ્દ ઉપર મર્મ સમાયેલો છે. વટિયામાં જે દીકરીઓ સુરક્ષિત હતી ને, અત્યારે એટલી એક દીકરીઓ સુરક્ષિત નથી. અત્યારે ખબર ઓલા જોગડિયા ગામમાં કેવું બની ગયું. હા, પેલા બાલવટિયામાં જે દીકરીઓ સુરક્ષિત હતું ને, હવે એક દીકરીઓ સુરક્ષિત નથી. અત્યારે બધા એનું કેવું થઈ ગયું છે હાવ. હા, વધારે છે થોડુંક અત્યારે. શું છે માણસ આ મોબાઈલ લેવાથી ને મોબાઈલ લેવા ને એમાં જ બગાડ્યું બધું. સાચી વાત છે, સાચી વાત. બહુ સાચી વાત કરી કૃષ્ણાબેન, તમારી બુદ્ધિ બહુ હોશિયાર થાવ હો તમે. હા, કેમ કે શિવાજી નું હાલડું મને યાદ આવ્યું છે. અરે આ ભમાયું ગેલ એ જે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા તા બાળ રે, એ જીજાબાઈ ને આવ્યા તા બાળ. અરે બાલુડા ને માત હિંચોડે, એ ધણ ડુંગરા ડોલે. ત્યારે જીજાબાઈ હાલડું ગાતી હતી. અરે પેટમાં પોઢીન એ જે સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે, શિવાજી ને રામ લખમણ ની વાત. આ માતાજી ને મુખ તે દીઠી, એ રૂડી એની ઊંઘ તે દીઠી. હું એક ગીત ગાવ. ગાવ. ગાધકડા ગામ છે ને યાત્રાનું ધામ છે, ગાધકડા ગામ છે ને યાત્રાનું ધામ છે, જ્યાં સૂરજ દાદા ના હોય ધામ. ગાધકડા ગામ, ત્યાં સૂરજ દાદા ના હોય ધામ. ગાધકડા ગામ યાત્રાનું ધામ છે ને ગાધકડા ગામ છે, ગાધકડા ગામ છે ને યાત્રાનું ધામ છે, સૂરજ દાદા ના હોય ધામ. ગાધકડા ગામમાં. વાહ વાહ, મસ્ત. આ જે ગુજરાતનો સંવાદ અને સુરીલા ગુજરાત, આ તો ભાઈ
કાઠિયાવાડ છે, ભારતી ભૌમની વંદુતન નાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરણી. આવું છે બેટા, બહુ મસ્ત હો. ભણવામાં ને એમાં થોડું ધ્યાન દેજો હો કૃષ્ણાબેન. અમાર 5મા મહિનામાં ઉનાળામાં સુરત દાદાના 3.5 દિવસના ઉપવાસ આવે ને, તો હું નકોડા ઉપવાસો, ખાલી દૂધ અને પાણી બે જ પીવું. અને સોનલમાની બીજે રહું. વાહ વાહ, મસ્ત. એ તો ધર્મ છે, રેવાય હો. પણ બને ત્યાં સુધી ભણવામાં, શિક્ષણમાં ધ્યાન દેવાનું હો. એ હા. હા, કેમ કે ભણશો ને તો તમે કઈક વસ્તુ પ્રાપ્ત કરી શકશો. પોલિટિક્સ બની શકશો, કલેક્ટર બની શકશો, મામલતદાર બની શકશો, જજ બની શકશો, વકીલ બની શકશો. પણ જો ખાલી ઉપવાસ કરશો તો એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં કૃષ્ણાબેન હો. અને તારે કૃષ્ણાબેન શું બનવાની ઈચ્છા છે? મને તો બાપુ એમ જ કહે છે કે તારા લાલ ગાડીની લાઈટમાં કલેક્ટર બનવાનું છે. વાહ વાહ. હા, તો પછી ભણવું પડશે. ના, એ વાત સાચી. મારે તો બરાબર જોયું જવાનું હતું હોસ્ટેલમાં, પણ પછી છે ને પપ્પાએ કીધું કે મને ન ગમે તારી વગર કે. કૃષ્ણાબેન, તમે કેટલી બેનું? એક જ છું. હા, અને ભાઈ નથી. ઠીક, સારું, કાંઈ વાંધો નહીં હો. અને ભણવામાં ધ્યાન દેજો. અને આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારી મહેમાન ગતિ કરજો કૃષ્ણાબેન. હા. અને કલેક્ટર થઈ જાય તો પછી કદાચ મારી ઉંમર થઈ જાય તો મને યાદ રાખજે. હા. નકર પછી ક્યાંક લાલ લાઈટ વાળી સાહેબ બની જાય તો પછી મારું તો કોઈ ધ્યાન નહીં ને. મેં મનસુખભાઈ વાત કરી હતી. નહીં, તમે આ બાજુ આવો. એ બાજુ આવું તો આવીશ હો બેન. મારા ભાઈના લગ્ન છે, આવો તમે બધા. હા, આવશું હો. સારું, દિવ્યા, મારો નંબર સેવ કરી લેજો. હું તમને મારા માતાજીના બધા વિડિયા મોકલીશ. ઓકે, ભલે હો કૃષ્ણાબેન. ભણવામાં ધ્યાન દેજો અને તમારા મમ્મી પપ્પાને સાચવજો ને એવું બધું કરજો હો. હા, સારું સારું. જય માતાજી. જય માતા. તારા પપ્પાને દેજી. બોલો બોલો સાહેબ. હા, આપડા કૃષ્ણાબેન ને જરીક આજે સંવાદ કર્યો એક દીકરીએ, એમાં તમારી ઈચ્છા હોય તો તમારો ને તમારી દીકરીનો ફોટો મોકલજો ને. અને પાકું મોકલો. મારે કૃષ્ણના બધા બહુ વિડીયો હોય. હા, 10 લાખ લોકોએ જોઈ લીધેલો છે. આપણે યુટ્યુબમાં બોલો ને 10 વર્ષની દીકરીને 10 પેઢીનું જ્ઞાન. હા, એટલે એ બધા બહુ વિડીયો, બહુ યુઝ આવ્યા એ બધી. હા, એ તો બાળક છે, સ્માર્ટ બાળક છે, પછી થોડુંક મગજ હોશિયારી વાળું બાળક છે. એટલે એ પણ અત્યારે આવા જ બાળકની જરૂર છે ને ભાઈ. આ દેશનું ભાવિ જી છે. હા, હાલે. પણ આને બને ત્યાં સુધી થોડું ભણાવવામાં ધ્યાન દેવડાવજો, જેથી કરીને પ્રાઇવેટમાં છે. હા, કેમ કે અત્યારે શું છે કે અત્યારે જે ઉપવાસ, ધર્મ, એ બધી વસ્તુ છે ને, એ અત્યારે આસ્થાનું પ્રતીક છે. ના, એ તો જરૂરી છે ને અત્યારે આપણે. કેમ કે અત્યારે જે એને જે ટેકનોલોજી નું જ્ઞાન છે ને, એટલે હા, અત્યારે મોબાઈલ આ બધું જે છે એની જે વાત કરે છે એ બધી ટેકનોલોજી નું જ્ઞાન છે. અત્યારના બાળકો છે ને સ્માર્ટ બાળકો છે સાહેબ. હા, કેમ કે અત્યારે છે ને મોબાઈલ થી તો છોકરું સાનું રહે છે, માં કીધે રહેતું નથી. અમારે જોગીદાસ બાપુ એનું આંબડી હતું. આપણે અમારી બાજુમાં જ આવ્યું થોડી કાલે નહીં હતો આંબેડીમાં. હા, કાલે છે ને હું આપણે એમાં શું છે, કાલે હું આપણે ઓલા કાંતિવાળા જે જેલમાં હતા ને, એ વિડીયો મેં જોયો. હા, એને હું આપણે સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવ્યા અને પછી એને કાલે જેલ મુક્તિ થઈ ને એટલે ઘરે મૂકવા ગયા હતા અમે. હા, એટલે પછી ત્યાંથી નીકળ્યો તો આંબેડી માંથી. મને 2-3 જણાએ કીધું કે ભાઈ આ જોગીદાસ ની આંબેડી એમ. આંબેડી પછી આવે થોડી, પછી 3 આગરિયા આવે. મારું ગામ મોટા આગરિયા, પછી નવા આગરિયા, પછી ધુડિયા આગરિયા. બરાબર. 3 આગરિયા આવે, પછી રાજુલા આવે. ઓકે. આ 3 આગરિયા છે ભાણ બાપુ કુમારના. હા, આંબેડી થી જોગીદાસ બાપુ કુમાર. બરાબર. જોગીદાસ બાપુ નાના, ભાણ બાપુ મોટા. અમે બધા ભાણ બાપુ પરિવાર. બરાબર. પણ સાહેબ જોગીદાસ તો જોગીદાસ જ હતા. હા, એ તો બધા જતી પૂરી છે. હા, એમાં છે ને, કેમ કે જેની ખાનદાની, તમને સમજી ગયા. હા, ઈ લોહીના સંસ્કાર હોય સાહેબ. હા, કેમ કે ઈ છે ને કુદરતી હોય સાહેબ. એમાં છે ને જેને રાજા રજવાડું જે થઈ ગયા ને, એને રાજધર્મ બહુ કઠણ છે સાહેબ. રાજધર્મના જેને પાલન કર્યા ને
હા એને હગા બાપના દીકરાઓને છે ને સજાઓ આપી દીધી. હા લે અત્યારે તો તમને કહું પક્ષ પાર્ટી હાટું થઈને માણસોને વેડી નાખે છે અને રાજાઓએ એટલું બધું કર્યું ને સાહેબ. હા હા એ છે ને. હા કેમ કે બહુ રાજા રજવાડું એ કેમ કે અમારે બાબા સાહેબ આંબેડકરે જયારે બંધારણ અમલમાં લીધું ને ભાઈ ત્યારે ભાવનગર દરબારે પેલું રજવાડું ખાલી કર્યું હતું. જો બધાને સમાનતાનો અધિકાર મળતો હોય તો પેલું ગોહિલવાડ હું ખાલી કરી જાઉં. સાહેબ અત્યારે એક વીઘો જમીન મુકાતી નથી. અટાણેથી એક ગામડાનો ધણી હોય તો એ મુકાનો નથી સાહેબ. ગોહિલવાડે તમને કહું કૃષ્ણસિંહજી મહારાજે પેલું રજવાડું ખાલી કર્યું હોય, બાબા સાહેબના બંધારણની અંદર પેલું રજવાડું રાજ આપ્યું હોય ને તો બાબા સાહેબ આંબેડકરને ભાવનગર મહારાજે. હા અને વલ્લભભાઈ સરદાર ત્યાં ગયા હતા એટલે એને કીધું કે ભાઈ જેના લોખંડી પુરુષ વલ્લભભાઈ સરદાર ને હજી એમ કહેવાય છે કે ભાઈ લોખંડી પુરુષ. કેમ કે લોઢાનો પુરુષ. એની કોલેજું એવડું કે એને આ બધામાં એકાબીજે મદદ કરી. પછી આ જાતિવાદના કીડા છે ને ભાઈ એને પછી આ બધા લાકડા ઉભા કર્યા. બાકી જેટલા રાજા રજવાડું હતા ને એને તો બધાને જાય. બાબા સાહેબ ને ભણાવ્યા તમને કહું સાયાજી ગાયકવાડે. રાજા રજવાડું અમારું બહુ રાખ્યું સાહેબ. અમને કોટડા સ્ટેટે અમને જમીન આપેલી છે. અમે રાજના ભાયાતમાં આવી કેમ કે અમને એક ગામ આપ્યું હતું. હા અમને છે ને રામોદમાં 50 વીઘા જમીન કોટડા સ્ટેટમાંથી મારા દાદા મેતર હતા કોટડા સ્ટેટના. કેમ કે અમે તો રાજા રજવાડું ભેગા વર્ષોથી કામ કરેલું. એટલે અમે સ્ટેજ પ્રોગ્રામ હોય ને રાજધર્મ ને વાગોળી છીએ. તમને કોઈ વાગોળી કૃષ્ણ નકર અમે તો બીજા કેટલાય વિડીયો આવે. બીજા એક વિડીયો નહીં. મનસુખભાઈ નું મન કે લાઈવ આવે ને પપ્પા એટલે મને કેજો. મનસુખભાઈ નું લાઈવ આવે એટલે મને કેજો. એટલે ના ના ઘણું ભાઈ. અત્યારે જે કાંઈ તમારી સમાજે મને બહુ ચાહે છે. કાઠી દરબારું ચાહે છે, જાડેજા દરબારું, તેમજ 18 વર્ણ મને ચાહે છે ને ઈ અમારો ગૌરવ છે. બસ બીજું તો ઠીક છે. હવે ઠીક કેમ કે આ તો મીઠપ વાળા માનવી. તમારે ભાઈ અંકિતભાઈ ને? હા મારો દીકરો. હા એનો ને હમણાં પરિબાપુ નો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. હા એ પ્રોગ્રામ હું જોતો હતો. કેમ કે આ જગત ની અંદર છે ને સાહેબ કે મીઠપ વાળા માનવી જેદી જગત છોડીને જાય પછી કાગા એની કહાણી બોલ્યા કરુણ કરી રોય કાગડા. કાગ બાપુ કે બાપા મીઠપ વાળા માનવી જેદી આ જગત છોડીને જાય ને તેદી ઘરો ઘર કહાણી મંડાઈ જાય. કાગ બાપુ કે મીઠપ વાળા માનવી આ જગત છોડીને જાય. મજાદર કાગધામ. હા મજાદર. કાગ બાપુ એ બહુ બોલ્યા કાગ બાપુ. પણ હવે આ લોકોએ શું છે એનું અર્થઘટન ન કર્યું. જાતિના વાળા હવે શું છે કે સાચું ન કીધું સાહેબ. એ બધું જે કહી જાય બધું સાચું કહી જાય. હા કાગ બાપુ બોલ્યા બધા વર્ણ માટે બોલ્યા. પણ આ લોકો જે જાતિવાદી હતા ને એને ધર્મના વાળા ધર્મગુરુ એ શું છે જાતિના ભેદભાવ ઉભા કરી. જો કોઈ આવે એમ જો કોઈ એમ એને કોઈ એમાં ધર્મના વાળા નથી કર્યા. એને એમ જ કીધું જો કોઈ પૂછીને આવે એને આવ કરો. બસ એટલે છે કવિ લોકો સજ્જન માણસો હતા ને એને બધે છે ને મતભેદ કાપવાનું ઘણું કામ કર્યું. પણ આ જાતિવાદી હતા ને એને છોડ્યું જ નહીં. શું કર્યું? હવે દાન દે તો મોટો બનીને દઈ દે. ભાઈ બનીને દે ને તારે દાનવીર બનવાની જરૂર નથી. અમે કદાચ કોઈને આપીને જો મેં અમારાથી પૂગી કોઈને તો અમે રોહિદાસ બાપાના નામથી આપી, કોઈ મહાપુરુષોના નામથી અમે આપી, પણ અમારા નામથી નહીં. કેમ કે તમે કદાચ કોઈને 2 મણ ઘઉં દો તો એના મહિના દીનું પૂરું કરવા અખિલ બ્રહ્માંડનો માલિક આ અબજો માણસોને કોઈ દી ભૂખ્યા હુવડાવ્યા નહીં. એને કીડીને કણ ને હાથીને મણ દેનારો બેઠો છે. આમાં ક્યાં કોણ ધ્યાન રાખવા બેઠું સાહેબ? હવે આપડે તો એક જણા દઈ વિડીયો બનાવી ભાઈ ફલાણા ભાઈ દીધું. અને એના માટે કે માણસમાં થોડી કરુણતા આવે એટલે અમે વિડીયા મૂકી ભાઈ માણસમાં થોડુંક દયા ભામ કરુણા એવી પ્રાપ્ત થાય એટલે આપણે મૂકી. નકર વાહવા માટે મૂકતા નથી. ગાયરું દેવા વાળા વિડીયો મૂકો તોય દે. કેમ કે એના મા બાપના સંસ્કાર ઈ છે કે એને ઈ જ કર્યું છે એમ. કેમ કે આ તો ઊંચા કુળનો આદમી હોય નહીં કોઈ દી હાડમાં હલકી વાત. ઊંચા કુળનો આદમી હોય તો એના હાડમાં કોઈ દી હલકી વાત ન હોય. પણ જેનું કુળ ઊંચું હોવું છે ભાઈ. હા આપણે જે દીકરી દીકરાના વરાપ્રસંગ કરે ને તો એના કુળ જોઈને તમને કહું દીકરી લેવામાં આવે, કુળ જોઈને દીકરાને દીકરી દેવામાં આવે. કેમ કે આના ખાનદાનમાં એવો એકો તો ખિસ્સા કાતરું પાક્યો નથી ને. નગર આ એનો સીલો પકડશે.
હા એમ કઈ હા, કેમ કે બેટો જો બાપ તણે જો સીલે સાલે નહીં તો ઈ વહમું લાગે વેલડા. એનો સીલો જો બાપનો બેટો જો એના બાપ તણો હાલે નહીં તો એની જમીન શું જણે એને વહમું લાગે વેલડા. હા, કેમ કે આ તો બધું એવું છે સાહેબ, જેની માં એવી સંસ્કારી હોય કે જેને દીકરાને તમને કહું સંસ્કારના સિંચણ પાઈ મોટો કર્યો ને આભને ટેકા દી એવો જ થાય. ઈ ક્યાંક જાય તોય 5 માણાનું સારું કરે. હા હાલે. કેમ કે ઈ તમને કહું એનું ધામણ જ ઉજળું હોય. હવે આ તો તમને કહું પાણીપુરી ખાતી ખાતે ધવરાવ્યા હોય ને જોની ઓકરના પાણીએ થાય બાપા, ન્યા શિવાજી જૂનો જન્મ. હા એમ, કેમ કે આ તો બધું સંસ્કારની વાતો છે સાહેબ. જેને હારા માણા હોય, જેનું કોઠામાં અળોટીને બાળક મોટું થયું હોય ને આભને ટેકા દે એવું જ થાય સાહેબ. પણ અત્યારે તો બધા શું છે કે માણસોનું જે કઈ આ બધા દવા માથે છોકરા જણે એમાં ત્યાં લાંબુ કઈ હોય નહીં, પણ તોય હલાવવાનું. ભલે 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 ભલે, મને તમારો ફોટો જરીકામાં મોકલજો. હું આ નંબર તમારા સેવ કરી લઉં છું. શું નામ લખું આમાં? આણંદુભાઈ ખુમાણ. ઓકે, આણંદુભાઈ ખુમાણ. આ બેડી લખું ને? આગરિયા આગરિયા. હા, આગરિયા આગરિયા. બાપુ ખુમાણ ના આગરિયા. ભલે ભલે, આમાં મને ફોટા મોકલી દેજો. ભલે ભલે. ઓકે ઓકે, હાલો, જય માતા જય માતાજી.